આપણે સવારમાં વહેલા પૂગી ગયા લગ્નમાં, કેમ કે વહેલું લગ્નમાં જવાનું હતું તે આપણે ઘરે 5 વાગ્યાના નીકળી ગયા હતા, એટલે અંધારું હતો, એટલે રસ્તામાં આપણે કીધે વિડીયોનું શૂટિંગ નહોતું થયું. એટલે આપણે પૂગી ગયા લગ્ન તરફ. પછી ત્યાંથી બધા ભાગ્યા આપણે ગોતીડો લેવા, કેમ કે એ બધી રસમો કરવી પડે, એટલે આપણે બધી બાઈઓ જો જાય છે ગોતીડો લેવા ગીત ગાતા ગાતા, કેમ કે ગોતીડો લેવા થોડુંક આઘું જવાનું હતું. એટલે અહીંયા બધા જો ગોતીડાની તૈયારી કરે, સાંકળો વધાવે, પછી આ ગોતીડાનું બધું તૈયાર કરે છે. આવી રીતના નારિયેલ બદલાવે ને એવી રીતના અમારે બધું હોય. આ ગોતીડો અને સાંકળો બે વધાવે છે. રીતના ગોતીડો અને સાંકળો બે વધાવે, બંને હારે બે હોય. બસ 5 છોકરીઓ લઈને ગોતીડો ચડાવવાનું કરે છે માથે ખંભે, કેમ કે બધાને હાથ કુંવાર કરી દેવાનું, એટલે 5 છોકરી ભેગી થઈને એ બધી ગોતીડો ચડાવ્યો. પછી આપણે નીકળી ગયા ઘર તરફ, કેમ કે ઘરે જવું પડે. પછી અમારે કંઈ રોકાવાનું હતું ને, એટલે અમે ભાગ્યા ઘર તરફ. એટલે અમે અમારી ઘરે હજી નહોતા પહોંચતા, અમે જતા હતા અમારા મામાની ઘરે, કેમ કે મારે ત્યાં જવું હતું. એટલે તો રસ્તામાં સરસ મજાનું મને જોવા જડ્યું, તો મને એમ થયું કે લાઈ થોડોક હું વિડીયો ઉતારી લઉં, રસ્તામાં કેવું મસ્તનું છે. તો મેં વિડીયો ઉતારી લીધો. પણ અહીંયા જો પીરાપાણા દેખાઈશ, તમે સરખું જોવો ને તો, કેમ કે અહીંયા પીરાપાણાનું વધારે આપણે બધું માટીને, આપણે કારો પાણો, ભૂખરો પાણો, ત્યાં અમારે પીરો પાણો થાય. તમે ત્રણે નીકળી ગયા જોવો તો કે હા ભાઈ, તો એમ માંડ્યા જોવા કે વિડીયોનું શૂટિંગ ચાલે છે. મેં કીધું હા. તો થોડીક આગળ આગતા જોયું તો રોડ, આપણો હાઈવે રોડ આવી ગયો હતો, કેમ કે હાઈવે રોડ આપણે પાર કરવાનો તો અમે આડે રસ્તે આવતા હતા ત્યાંથી ને, એટલે થોડુંક શોર્ટકટ માર્યું હતું. એટલે અહીંથી આપણો હાઈવે રોડ આવી ગયો. તો થોડીક વાર બસ જતી હતી, તમે ઊભી રાખી દીધી. પછી ઓલી સાઈડ આપણી સાઈડ લઈ લીધી. અહીંયા છે ને બધે એવો પીરો પાણો, પીરી માટી વધારે હોય. અહીં જો ચૈણા વાવેલા હતા રસ્તામાં. આવી રીતના મારા મામાનું ગામ આવી ગયું, જો કેવું મજાનું. પણ એ રહેતા હતા થોડાક વાડી આઘેરા, ગામ હતું થોડુંક નજીક, વાડી થોડીક આખી થતી હતી, જાજી નહીં. હા, જાપો ને બધું હતું. આ પૂગી ગયા વાડીએ આપણે. નારિયેલી મેં તો જોઈ મસ્તની, ધાણા જોયા. પછી મને તો છે ને જાસૂક બહુ ગમી ગયું હતું, કેમ કે મને ફૂલઝાડ બહુ ગમે, મને ફૂલઝાડનો શોખ બહુ. એટલે વડા છે ને જાસૂક હતા. જાસૂક કેવા મસ્તીના હતા ને, વડા ઝાડવા બધા ફૂલ મસ્તીના હતા. પછી મારી નાનીમાં પાસે વહી ગઈ, મને કે બહાર જોયા રાખી કે મારી પાસે આવી. હું કહું ના નાનીમાં, હું તમારી પાસે આવીશ. તો હું થોડીક વાર વાતો કરવા બેઠી. મેં કીધું હાલો બાબા, એણે નથી આવું, હાલો 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 જાય. બાયણે બધા બેઠા. મેં કીધું હા, બધા બહાર વાતો કર. નાનીમાં હાલતા થઈ ગયા. પછી અમે જોયું તો ધાણા કેવા મસ્ત ઊભા હતા મારા મામાના ને એના. આ નારિયેલીની 2 હાર કરેલી હતી. આ બાજુ ધાણા વાવેલા હતા, નારિયેલી હતી, આ વાવસી એની બાંધેલી. એની ઉપર જો કેવો મસ્તીના ઘોઘા રમે, પાણી પડતું હતું ને તે નાતા હતા. પાછા મેં તો જાસૂકનો વિડીયો લઈ લીધો. મને જાસૂક બહુ ગમતા હતા ફૂલ, કેવા મસ્ત નાતા, ગુલાબી કલરનો જાસૂક મસ્ત હતો. અહીંયા જો ગુલાબ હતા મસ્તના વાવેલા ઝાડ પાસે. અહીંયા જો સીડીને પગથિયા બધા ઝાડવા વાવેલા, અહીંથી ઉપરથી લીધેલા. અને પછી અહીંયા જોયું તો આખા ઘરનો સીન. આ હતું મારા મામાનું ઘર, એમાં કાંઈ ઘટે નહીં. જો મિત્રો, મારા મામાનું ઘર કેવું હતું. પછી ત્યાંથી એમ નીકળી ગયા, થોડાક ફૂટઝાડના રોપડા લીધા. પછી અમે નીકળી ગયા ઘર તરફ. અને હજી તો છે ને થોડોક રસ્તામાં ગારી બહુ હાકડી હતી. રસ્તો ઓલો હતો ને, તે વાડીએ જવાની રસ્તાની ગારી અમે કહી, આવી રીતના ગારી હતી, થોડીક હાકડી હતી. તો ધીમે ધીમે ગાડી અમે તો કાઢી લીધી. પછી ચડી ગયા હાઈવે પટ્ટી ઉપર. થોડીક વાર આંખે રાયેલા. તમારે હેતભાઈ કે હાલો ને હવે, કે પપ્પા ઊભી રાખો ને ગાડી, કે પાણીની તરસ લાગી છે. તને પપ્પા કે આખેરા ખાલતા ઊભી રાખશો, જો બધું ને એવા રસ્તામાં. કે પપ્પા જો, તને પપ્પા કે હા, જો કેવું મસ્તનું બધું છે. આપણે જોતાં જોતાં હાઈવે પટ્ટી ઉપર ચડી ગયા હતા. પછી એમ નારિયેલ પાણી પીવા બેસી ગયા. જો મારે રેતને પીવું હતું નથી. જો અમારો વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.